તમે લોકો કોઈ પણ નો વિડીયો ઉતારો, પોલીસ હોય કે પબ્લિક પ્લેસ ઉપર ગમે એનો વિડીયો ઉતારો તો તમે સાવકાર અને કેમ ભાઈ તમારો વિડીયો ઉતારે એટલે તમને તકલીફ પડે છે એટલે મારવાના અમારા સમાજના છોકરાઓને આ અમે જરીકે સહન નહીં કરી લઈએ। સુરતમાં અલ્પેશ કથિરિયા અને એમના ભાઈ સામે ફરિયાદ થવી। ચંદ્રેશ ભાલૈયા નામનો યુવક આવીને કહે છે કે અલ્પેશ કથિરિયાએ મને 2 લાફા ઝીકી દીધા। પતંગના પૈસાની રકઝકમાં બબાલ એટલી મોટી થઈ ગઈ કે એ સમાચારોના કેન્દ્રમાં આવી। એના પછી અલ્પેશ કથિરિયા અને એમના ભાઈએ પણ ચંદ્રેશભાઈ સામે ફરિયાદ કરી, પણ આખી બબાલમાં હવે સમાજ વચ્ચે આવ્યો છે। એટલે કોળી સમાજ આમ તો બગદાણાની બબાલથી ખૂબ ચર્ચામાં છે, પણ આ બબાલમાં પણ ચંદ્રેશભાઈ જે છે એ કોળી છે અને એટલે જ કોળી સમાજે એવું કહ્યું છે કે એના માટે અમે લડીશું। અમારા યુવકને કોઈ પણ આવીને મારીને જતું રહે એ કેમનું ચલાવી લઈએ। વિશાલભાઈ નામના એક કોળી યુવકે એક વિડીયો બનાવ્યો। ચંદ્રેશભાઈ સાથે એ વિડીયોમાં એ વાતચીત કરી રહ્યા છે કે તમારી સાથે શું થયું હતું, કેવી રીતના થયું હતું, અને છેલ્લે ચીમકી આપતા એવું કહે છે કે ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયાને એ તકલીફ પડે છે કે વિડીયો બનાવ્યો તો તમે વિડીયો બનાવે તો ચાલે, પણ અમારો યુવક આવીને વિડીયો બનાવે તો તમે એને લાફા ઝીકી દો। આવા સવાલ સાથેનો એ વિડીયો સોશિયલ મીડિયા પર મૂકે છે અને પછી છેલ્લે એવી ચીમકી આપે છે કે અમે આ સહન નહીં કરીએ। કોળી યુવકને આવીને કોઈ પણ આવીને મારીને જતું રહેશે, કેવી રીતના ચાલશે? અમે આના માટે લડીશું અને આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા જવાની વાત પણ એમણે કરી છે। એટલે આખો જે મુદ્દો હતો એ હવે પાટીદાર વર્સિસ કોળીનો થઈ ગયો હોય એ રીતના આખી મેટર જતી રહી છે, કારણ કે બંને આમને સામને ફરિયાદ કરી દીધી છે। હવે આખી બબાલો જે શરૂઆત થાય, એટલે બગદાણાની બબાલ હોય કે પછી આ સુરતની બબાલ હોય, આપણને એ જ જોવા મળી રહ્યું છે કે સંવિધાન અને કાયદા એના કરતાં પણ વધારે સમાજ ઉપર આવી જતો હોય છે। કોળી સમાજ હવે અલ્પેશ કથિરિયાએ કોળી યુવકને લાફો માર્યો એટલે એની સામે લડવા માટે તૈયાર છે। એ વિડીયો જે વાયરલ થયો છે એ તમે જુઓ। એટલે તમે લોકો કોઈ પણ નો વિડીયો ઉતારો, પોલીસ હોય કે પબ્લિક પ્લેસ ઉપર ગમે એનો વિડીયો ઉતારો તો તમે સાવકાર અને કેમ ભાઈ તમારો વિડીયો ઉતારે એટલે તમને તકલીફ પડે છે। જય કોળી સમાજ। સુરતમાં 13 તારીખે બનેલ કોળી સમાજના યુવાન પર અલ્પેશ કથિરિયા અને તેમના ભાઈ દ્વારા જે મારવાની ઘટના બની છે તેને લઈને આજે મીડિયામાં ઘણા નિવેદનો જોયા। ધાર્મિક માલવિયા દ્વારા એક પ્રકારે એક એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જે ટોળકી છે તેમની ઉપર અનેક ગુનાઓ છે, અનેક લૂંટફાટ એવા ગુનાઓમાં સંડોવાયેલા છે। તો આપણે અમારા જે સમાજનો જે યુવાન છે જેની સાથે અલ્પેશને ઝઘડો થયો હતો, આ અલ્પેશ કથિરિયા અને એના ભાઈને, હું એની જ સાથે અત્યારે બેઠો છું અને એમની જ સાથે આપણે વાત કરીશું કે હકીકત શું બની, ઘટના શું હતી ભાઈ? હકીકતમાં એવું હતું કે ત્યાં એનાઉન્સ કરતા હતા અને એનાઉન્સમાં 2-3 ગાળો બોલી અને સ્ટેજ ઉપરથી ગાળ બોલ્યા, એટલે ગાળ બોલતા જે મેં મારા કાને સંભળાણી કે હું પછી સ્ટેજ ઉપર ગયો કે ભાઈ તમે આ રીતના ગાળો એનાઉન્સ ના કરો, તમે સ્પીકરમાં ગાળ ના બોલો। એ ભાઈ કહ્યું કે હવારનો ધંધો કર્યો છે, મગજ ગરમ થઈ ગયો છે, ગાળ બોલતા બોલાઈ ગઈ છે। એટલે પછી મેં કીધું કાંઈ નહીં ભાઈ, માફી માંગી, સોરી કરીને કીધું। પછી આ બાજુમાં બીજા લોકો કોઈ ઝઘડો કરતા હતા અને એ ઝઘડામાં મને સામેલ કર્યો કે ભાઈ ચાલ્યા તો નાની મારું ટીમ કરવા, એટલે મેં ડાયરેક્ટ પીસીઆર ને કોલ કરી દીધો। પીસીઆર 2 થી 3 મિનિટમાં આવી ગયો। પીસીઆર હોવા છતાં અને બંને ભાઈ અલ્પેશ અને અલ્પેશનો ભાઈ બંને સ્થળ ઉપર હતા અને ડાયરેક્ટ મારી ઉપર ગાળ ગલોચ કરવા મને, મેં વિડીયો ઉતાર્યો। કીધું પોલીસ વાળાના રહે છતાં અને મને ગાળ ને ગલોચ કરે છે અને મારવાનો પ્રયત્ન કર્યો, એટલે મેં મારો મોબાઈલ કાઢીને વિડીયો શૂટિંગ ચાલુ કર્યું। એટલે ડાયરેક્ટ અલ્પેશ કથિરિયાએ મારો મોબાઈલ આંચકી અને મારા મોબાઈલમાં મારો મોબાઈલ આંચકી લીધો અને પછી મારી ઉપર 2 લાફટના ઘા કર્યા અને પછી મારા એના ભાઈએ પાછળથી વાળ ખેંચીને મને જમીન ઉપર મારી દીધો। પછી આ ધાર્મિક માલવિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારી ઉપર અનેક ગુના છે। હા, ધાર્મિક માલવિયાને મારે ખાસ એવું કહેવાનું કે ભાઈ મારી ઉપર એક પણ ગુનો હોય તું તારા અલ્પેશ કથિરિયાને તું લેતા આવજે અને અલ્પેશ કથિરિયા જે કે ત્યાંથી મારું સરગત કઢાવજે ભાઈ, કે કોઈ સમજાણું તારા અલ્પેશ કથિરિયાને ગમે ત્યાંથી તું મને લેતા આવજે। ખરેખર આ યુવાન કોઈ પણ નાની મોટી સેવાઓ હોય, ગૌશાળાથી લઈને કોઈ પણ નાના માણસોની સેવાઓ હોય એ અહીંયા જગદીશનગર વિસ્તારમાં અમે એને ઘણા સમયથી જોતા આવીએ છીએ। એમના મમ્મી છે તે કોર્પોરેટર રહી ચૂક્યા છે અહીંયા, અને આ યુવાનોનું સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા નામ હોય છે, ક્યારે પણ ઝઘડામાં નામ હોતું નથી। પણ આ ધાર્મિક માલવિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એને અમે સખ્ત વખોડી કાઢીએ છીએ કે ભાઈ તું આવા ખોટા નિવેદન મીડિયામાં આપવાનું બંધ કર અને અમારા સમાજના યુવાનોને બદનામ કરવાનું કામ તો તું કરે છે। અમે કોઈ તમને લોકોને બદનામ કરવાનું કામ નથી કરતા। તું પેલા સાચું જાણી લે અને પછી નિવેદન આપ કે કોની ઉપર કેટલા ગુના છે, તારું તું પેલા વિચાર કે તમારી ઉપર કેટલા ગુના છે।
તમને જયારે પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે તમને શું કહેવામાં આવ્યું હતું? માર્યો કઈ બાબતથી એવું કહેવાય? માર્યો તો મારો કે અલ્પેશ કથિરિયા ત્યાં પોલીસ સ્ટેશનમાં મારી કોઈ ફરિયાદ લખતું નહોતું, અને પછી મને સમજાવતા હતા અલ્પેશ કથિરિયાને એના કોઈ 7-8 લોકો આવીને સમજાવતા હતા, ભાઈ તું રહેવા દે, આમ ઘરમાં તેમ કરવા. મેં કીધું કે મારે ફરિયાદ કરવી છે તો તમારો વિડીયો કેમ ઉતારો છે? વિડીયો ઉતારો એટલે હું તને માર્યો તો 10 વાર બોલું છું. એટલે તમે લોકો કોઈ પણ નો વિડીયો ઉતારો, પોલીસ હોય કે પબ્લિક પ્લેસ ઉપર ગમે એનો વિડીયો ઉતારો તો તમે સાવકાર. અને કેમ ભાઈ તમારો વિડીયો ઉતારે એટલે તમને તકલીફ પડે છે એટલે મારવાના અમારા સમાજના છોકરાઓને આ અમે જરીકે સહન નહીં કરી લઈએ. કોળી સમાજના નિર્દોષ છોકરાને ખોટી રીતે મારવામાં આવશે તો અમે કાયદાકીય લડત લડશું. હજી સુધી ખાલી એનસી દાખલ થઈ છે, પરંતુ આવતીકાલે અમે કમિશનર ઓફિસે જઈ અને તમારી બંને વિરુદ્ધમાં કાયદેસર એફઆઈઆર કરવાના છીએ. જય કોળી સમાજ, જય માંધાતા. આ આખી ઘટના પછી પોલીસની પ્રતિક્રિયા પણ ખૂબ મહત્વની હતી. એટલે પોલીસે પણ જ્યારે ફરિયાદ નોંધાઈ ત્યારે કહ્યું કે કઈ કઈ કલમો અંતર્ગત અલ્પેશ કથિરિયા સામે ફરિયાદ નોંધાઈ છે, સાથે જ સામેના પક્ષે શું થયું હતું અને રાત્રે એક્ઝેક્ટલી ક્યારે પોલીસને ફોન આવ્યો અને પોલીસ પહોંચ્યા ત્યારે શું જોયું. તો પોલીસનું જે વર્ઝન છે આખી ઘટનાનું તે સાંભળીએ. किरण चौक के पास एक पतंग के स्टॉल में मारामारी का घटना सामने आया है। उसमें जो फरियादी है उनका नाम चंद्रेश भाई भालिया है, जो कि LH रोड वराछा के रहने वाले हैं, और समा वाला जो है वो अल्पेश कथिरिया है और उनके एक भाई है और एक अन्य व्यक्ति है। इसमें हमने BNS की धारा 352, 115B और 54 के तहत फरियाद दाखिल की है, NC फरियाद। और इसमें लड़ाई जो हुई थी वो बेसिकली पतंग के प्राइस को लेके कुछ बोलाचाली हुई थी। उसके बाद दोनों के बीच में लड़ाई हुआ था, इसमें PCR कॉल हुई थी और उसके बाद इसमें ફરિયાદી ને ફરિયાદ દાખલ કરાયા और इसको ફરિયાદ हमने लिया है। હવે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.